તો આ તો પરંપરાથી હાલ્યું જ આવે છે. અને લીલીછમના નિવેદ એટલે અમુક લોકોને ન ખબર હોય, બાકી જે ખેતી કરતા હોય એને તો ખબર જ હોય. લીલીછમના નિવેદ એટલે ચારે બાજુ હરિયાળી લીલુંછમ જોવા મળતું હોય અને આખી સીમ લીલકાઈ ગઈ હોય અને જે આપણે ખેતરમાં પાક ગમે એ વાવ્યો હોય અને એ લીલકાઈ જાય તો એ આપણે લીલીછમના નિવેદ કરવાના હોય. તો પહેલા આપણે કુળદેવીને જવારી લઈએ અને પછી જે રીતે આપણે જવારતા એ રીતે એ હું આગળ વિડીયોમાં બતાવી. તો હવે હું જવારી લઉં. ગામની નજીક રોડ ઉપર મંદિર છે વાછરા દાદાનું, ત્યાં આપણે આવી ગયા. અહીંથી સીધો રસ્તો અમારે વાડીએ જ જાય, રોડે રોડ. આપણે છે ને જ્યાં લાડવાનો ડગરો ભર્યો ત્યાંથી જુવારું ચાલુ કર્યું. અહીંયા રસ્તા પર જેટલા દિવસ આવે અમારી વાડી સુધીમાં પૂકી ત્યાં સુધીમાં બધાના લાડવા ધરવાના છે. તો હાલો હવે આપણે આગળ મામાદેવના મંદિરે જાવું. તો આપણે આવી ગયા મામાદેવના ને આપણે લાડવો ધરવાનો છે. અને મામાદેવનો હાસ જો કે બહુ અતિશય છે. પછી આગળ એક મામાદેવ છે એનો હાસ પણ બહુ છે. આ છે મામાદેવનું મંદિર. આપણે અહીંયા જોવારે લીધું અને મામાદેવનું મંદિર બહુ મસ્તીનું છે. વૈષ્ણવ મામાદેવ એક બાજુ છે કાર ભૈરવ, એક બાજુ છે મહાકાળીમાં. તો હવે આપણે બીજા મામાદેવી જઈએ. અહીંયા આજ રોડ ઉપર મામાદેવનું મંદિર છે. આપણે આવી ગયા આ મામાદેવના મંદિરે. આ મામાદેવનો હાસની વાત કરો તો અરિયા પરિયાનો પાર ન આવે એટલો હાસ છે આ મામાદેવમાં. આ મામાદેવનો ખીજડો સતત વરસતો જ રહે છે. ઘણા લોકોને આ મામાદેવના ખીજડાના પરચા છે, કેમ કે ખીજડો સતત વરસતો જ હોય. અમને ખુદને આનો પરચો છે. મામાદેવ સતત વરસતા જ હોય અને શ્રદ્ધાપૂર્વક જે કોઈ માને એની ઉપર પણ વરસે છે. અને આના દાખલા પણ મારી પાસે ઘણા બધા છે. મામાદેવનો હાસ કેમ કે એટલો પવન છે અને ખુલ્લામાં દીવો ન થાય એક જ ફેરામાં. તો અહીંયા છે ને દીવો એકદમ પ્રગટી ગયો. આપણે પાણીનું હીંકલું લઈ
આવ્યા, કેમ કે અહીંયા કરફ્યુ એ ન હાલે અને કેટલી આપણે લઈ આવીએ ને તો એ રસ્તામાં ઢોરાઈ જાય એટલે. હાલો હવે સીધા આપણે વાડીએ પીર બાપા એને મારા બાપા આમાં હવે આપણે આવી ગયા વાડીએ. મારા બાપાની સમાધિ આપણે જુવારી લઈ અને પછી આપણે પીર બાપા અને પછી થોડીક આપણે માંડવી કઈ રીતના ઉઠીએ આપણે જોવું તો આપણે નિરાયથી આપણે જુવારી લઈ. હવે આપણે જે ધરતીમાં માંડવી આપણે વાવી છે એ જ આપણે અન્નનું પૂરું પાડે એને આપણે જુવારે દઈએ. આમ જોઈએ તો અન્નપૂર્ણા તે કહેવાય ને. કોંગડા કહેવાય. આપણે જઈ પીર બાપા બાપા તો ન્યાય છે ને. હવે આપણે જઈ પીર બાપા જુવારતા એમ પી ગયા. હવે સેલો એક પીર બાપા રહ્યો તો અટાણે જો કે વરસાદ નથી અમારે પણ વાતાવરણ એકદમ મસ્ત મજાનું થઈ ગયું અને ઠંડુ એવું વાતાવરણ, હરિયાળી. બાપાના જો આજ છવાયણા કર્યા છે બધાય અને બધા આજુબાજુ પાડોશી બધા બહુ જ માને અને અમારા પીર બાપામાં ખાસ એટલું છે કે વાત જ ના. સેમના નિવેદમાંથી આપણે ઓલા વારું કે ચિંતા હતી કે લીલી સેમના નિવેદ કहीं થાય કहीं કરી જવું બધા કહી ગયા. તો હવે હાલો બધા પ્રસાદી લેવા. અને જુવારેલું હોય ને એ હું તો લઈ લઉં, અમાર પીર બાપાનું હોય ને તે આ બધું હું મૂકી દઉં. આ જુવારનું ને આ લઈ લઉં. આપણે બધું ખાઈ જ જતા હોય વારે ઘરે આવે કઈ. જય શ્રી બાબા. આપણે આજે લીલીસમના નિવેદ કર્યા અને બધે આપણે જુવારી લીધું અને હવે આપણે આવી ગયા વાડીમાં ફરવા. વાડીમાં એટલે ખેતરમાં ફરવા. અટાણે જો કે ખડ ને એવું તો હજી ઉગ્યું નથી બહુ, એટલે નેદવાની હજી થોડીક વાર છે. તો આજે આપણે રાતે રોકાવાનું છે અહીંયા
નિવેદ હતા એટલે કંઈ રોટલા ને એવું તો કંઈ કરવાનું છે નહીં. તો આજે આપણે લાડવા અને દાળ ને એવું જ ખાવા માટે બનાવ્યું છે વ્યારુમાં. અને અહીંયા કારેલીનો જે વેલો છે ને આપણે વાવ્યો હતો ને એ ઉગી ગયો ને સારી રીતે થોડોક ઊંચો થઈ ગયો, તો એને સડાવવા હાટું કરે છે. જો આ જો માસડો કે હું તો ત્યાં બધા વેલા હરખા અહીંથી હારા અહીંથી સડી જાય ને એટલે શું નકર પછી પટાણ સુમાહામાં અઘો છે ને જીવનો જતના આન તે છે આપણી માંડવી. આવી રીતે 10 થી 12 દીની થઈ માંડવી. તો એવડી માંડવી થઈને ક્યાંક અમે સોંપી હશે, ક્યાંક જે ખાલા હતા. અને અવાર થોડીક માંડવીમાં ઉગાવો માં થોડીક રાવ છે, બધાને ઓછી ઉગી છે. આપણે એનો છોડ કણે કણ અને એનો પાંદે પાંદ પણ આપણે મહેનતનું ફળ પણ સમજાવે છે. આ માટીમાં જેટલો પરસેવો વળે છે એટલું જ આપણે પાક બનીને ઘેરે ખુશી લાવે છે. ગલકાનો કટોલાનો એવું બધું અહીંયા ભેગો વેલો છે. અને અટાણાનું વાતાવરણ જોઈએ તો ખલાસ, બહુ વાતાવરણ એકદમ સુંદર વાતાવરણ છે અને બહુ મજા આવે. અને કોક છાંટાએ પડે એટલે આમ વધારે ખુશી થાય. અને ખેડૂતને તો શું હોય, ખેડૂતને તો સારો પાક દેખાય એટલે અંદરથી આમ કંઈક અલગ જ ખુશી આવતી હોય. આ છે મારા કાકાનું ખેતર. મારા કાકાનો દીકરો મનસુખ છે. તો એની વાડી હું આવી તો માંડવીમાં હાથી હાલે તો આપણે જોઈએ કેવી રીતના હાથી આવશે. આ પાસે માંડવી પડવી ન જોઈએ એવી રીતના હાલ. એ ત્રાહું ગયું. અહીંથી આયરું ત્રાહી આવી કા ઈંગલો પાણી નો પડી ગયો. પાણી ભર્યું નથી. રિવેશમાં આવે, રિવેશમાં આપણે રિવેશમાં જઈએ. જો અમારો બરોડો ડુંગર નજીક જ દેખાય. આપણે એમ લાગે કે વાદરા કેમ જાણી વાતું કરતા હોય બરડા ડુંગર સામે, કેમ ત્યાં વિહામો ખાતા હોય એવું વાતાવરણ મસ્તીનું વટાણે છે. ઠંડો ઠંડો પવન આવે અને એને ઝાડવા એકાબીજા આમ હલતા હોય આમથી આમથી જાણે એકાબીજાને કંઈક કહી રહ્યા હોય એવું સુંદર વાતાવરણ, એવું દ્રશ્ય આપણને જોવા મળે. આ કુદરતી દ્રશ્યનો નજારાની શું વાત કરવી. પક્ષીઓનો કલરવ થતો હોય, ડુંગરનો નજારો જોઈએ તો ડુંગરના વાદળા જાણે ડુંગરને કેમ કાંઈ પૂછતા હોય એવું આપણે દ્રશ્ય જોવા મળે. એવો નજારો આપણને જોવા મળે. કોક છાંટા આવતા હોય આવો નજારો તો ક્યારેક જ જોવા મળે. આ કુદરતનો નજારો અને શું વાત કરવી. ખનેડાના ભરેડા જોયા અમાર મંત્રીજી. આમાં લુગડા તૂટી ગયેલા હોય, કઈ નક્કી નો કરતા હોય ને બધે કપડાનો કઈ શોખ ના હોય. શોખ કરવા જાય ને તમારા બધું થાય નહીં. મનસુખ અમારો હાકે ડોક્સા વાહે હાઈટનું ધ્યાન રાખતી જાય. કેમ વિડીયો આપણે પૂરો થાય ને ફરી વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ. થેન્ક યુ.